હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હોસ્પિટલની અસુવિધાઓ બાબતે આરોગ્ય મંત્રીને રજૂઆત કરાઈ। હારીજ શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 2 વર્ષથી બંધ એમ્બ્યુલન્સ વાન નવીન એમ્બ્યુલન્સ વાન ફાળવવા, મકાન જર્જરિત થઈ ગયેલ હોય નવીન મકાન બનાવવા, તેમજ આંખના ડોક્ટર અને ફાર્મસી લેબ ટેકનિશિયનની નિમણૂક કરવા બાબત રજૂઆત। હારીજ નગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી દ્વારા હારીજ ખાતે રેફરલ હોસ્પિટલની અસુવિધાઓ બાબતે વિવિધ રજૂઆતો કરાઈ। હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને ભારે મુશ્કેલી, લોકો પરેશાન। હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 108 મારફતે એમ્બ્યુલન્સ આપવામાં આવશે, જે હાલ ફેબ્રિકેશનમાં છે। હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવીન બાંધકામ માટે જમીન ઉપલબ્ધ થયા બાદ આગામી વર્ષોમાં નાણાકીય જોગવાઈ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવશે, જે કમિશનર આરોગ્ય વિભાગમાંથી નગર વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રીને જવાબ આપવામાં આવ્યો છે। હોસ્પિટલમાં સુવિધાને અભાવે આકસ્મિક તેમજ ગંભીર દર્દના દર્દીઓને વધુ સારવાર માટે પાટણ ધારપુર ખાતે રિફર કરવામાં આવે છે, ત્યારે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હારીજ નગર વિકાસ કમિટી દ્વારા ગાંધીનગર આરોગ્ય વિભાગ તેમજ આરોગ્ય મંત્રીને લેખિત અને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે। તાલુકાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતમાં 1-2 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયેલ દર્દીઓને 108 તેમજ પ્રાઇવેટ વાહનોમાં હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે। રેફરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિકની સુવિધાને અભાવે તેમજ ગંભીર ઇજાઓવાળા દર્દીઓને પાટણ ખાતે રિફર કરવામાં આવે છે, ત્યારે દર્દીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડે છે। રેફરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ ઝડપી ફાળવવા અને જર્જરિત મકાન નવીન બનાવવાની માંગ કરવામાં આવી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। શહેરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 2 વર્ષથી વધુ ટાઈમથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે અને તેનું મકાન પણ જર્જરિત હાલતમાં છે। લેબ ટેકનિશિયન, ફાર્મસી અને આંખના ડોક્ટર પણ અવેલેબલ નથી। તો તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને હારીજ નગર વિકાસ કમિટી દ્વારા 22/7/2024 આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈને રૂબરૂ રજૂઆત કરવામાં આવી। તેના અનુસંધાને આરોગ્ય વિભાગ દ્વારા દરેક વિભાગને સૂચના આપી દેવામાં આવી। અત્યારે હારીજમાં એમ્બ્યુલન્સ માટે 108 મારફતે કામગીરી થઈ રહી છે। અત્યારે એમ્બ્યુલન્સ ફેબ્રિકેશનમાં છે અને અંદાજિત ગુજરાતમાં 54 જેવી એમ્બ્યુલન્સ આપવાની થાય છે, જેમાં આપણા હારીજની પણ એમ્બ્યુલન્સ છે। જ્યારે જોવા જઈએ તો હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે, તો અંદાજિત 1993માં હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાતાશ્રીના સહયોગ દ્વારા બનેલું છે, જેને આશરે 30 વર્ષ પૂરા થવામાં આવ્યા છે। જે અત્યારે મકાન ડિસમેન્ટલ કરીને નવી બનાવવાનું ઊભું કરવાનું થાય છે, પરંતુ અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવીન મકાન બાંધકામ માટે જમીન ઉપલબ્ધ થતાની સાથે જ અગાઉ વર્ષમાં નાણાકીય જોગવાઈની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા કમિશનર દ્વારા જવાબ આપવામાં આવ્યા છે। એટલે તમામ વિગત તેમને હારીજ આરોગ્ય કેન્દ્રમાંથી મંગાવી હતી છે અને શું જરૂરિયાત છે તે પણ ડિટેલ ઉપર મોકલી દેવામાં આવેલી છે। અને અત્યારે જે એમ્બ્યુલન્સમાં તકલીફ પડી રહી છે, તો જલિયાન ગ્રુપ દ્વારા શ્રી મિતેશભાઈ ઠક્કરની એમ્બ્યુલન્સ ચાલે છે, તેનો સહયોગ લેવામાં આવી રહ્યો છે। તો તેના સહયોગ થકી અત્યારે એ એમ્બ્યુલન્સથી દર્દીઓને રિફર કરવામાં આવી રહ્યા છે। અને જ્યારે આપણે એમ્બ્યુલન્સની વાત કરીએ તો ઝડપીમાં ઝડપી આપણે એમ્બ્યુલન્સ મળે તેવી નગર વિકાસ કમિટીમાંથી સરકારને ફરી રિમાઇન્ડ કરવામાં આવશે।